મોરાલ ધામથી સીએન ભુવાજી વધાર્યા છે તો સમગ્ર સમાજના યુવાનો વડીલો માતા વિનંતી જે પણ જગ્યાએ બેઠા હતા એ જગ્યાએ આપણે ફરી જગ્યા લઈ લઈશું જેથી વ્યવસ્થા જળવાય અને કોઈ અડચણનો કોઈ જાગૃતિ ન થાય એના માટે બે હાથ જોડીને આપ સૌને તમે સહકાર આપીશું. સીએન ભુવાજી ને આપણે સમગ્ર સમાજ વતી સૌ પોતાની જગ્યા લઈ લઈશું અને વ્યવસ્થા જળવાય એના માટે સહભાગી બનીશું. આપણી વચ્ચે સીએન ભુવાજી પધાર્યા છે તો એમને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આપણું સ્થાન ગ્રહણ કરશો અને સાથે જોડાયેલા તમામ યુવા મિત્રોને વિનંતી કે આપણે કોઈએ સ્ટેજ ઉપર જવાનું નથી. આપણે સૌએ વ્યવસ્થાના ભાગરૂપે આપણે સ્ટેજ ઉપર જવાનું નથી. આપણે ભુવાજીને વિનંતી કરીશું અને આદરપૂર્વક આપણે સ્ટેજ ઉપર વધારવા આમંત્રિત કરીશું. મારી સીએન ભુવાની મારી સધી મેલડી માનવરતાની ગામનો મુલકની મારી બેનાળી બંદૂક સધી મેલડી આપણે કોઈએ સ્ટેજ ઉપર જવાનું નથી. જે યુવા મિત્રો વડીલો જે વ્યવસ્થાના ભાગરૂપે પોતપોતાની જગ્યા લઈ લઈશું જેથી આપણી વચ્ચે આપણે આમંત્રણને માન આપી પોતાનો કિંમતી સમય આપણને આપ્યો છે અને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે ત્યારે સીએન ભુવાજીને આપણે ખૂબ ખૂબ ઉમળકાભેર એમનું સ્વાગત કરવાનું છે. તો પુનઃ વિનંતી કે આપ સૌ યુવાન વડીલો મિત્રો ભાઈઓ બહેનો બેસી જાઓ. નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી છે કે આપ પોતાની જગ્યા લઈ લો કારણ કે હજી આપણે સમય લાગશે એટલે લાંબો સમય ઊભા રહેવું કારણ કે આપણે કોઈ પણ રીલ્સ બને કોઈ પણ વિડીયો બને આપણી યાદગીરી માટે સંભાળણું બને ત્યારે આ વિડીયાની અંદર આપણે અવ્યવસ્થા દેખાય એ આપણા માટે યોગ્ય નથી. એટલે વ્યવસ્થાના ભાગરૂપે આપણે સૌ જગ્યા લઈ લઈશું. પુનઃ ચાર પ્રજ્ઞા પ્રજાપતિ વેપારી સંગઠન ખરાજ વતી આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત સીએન ભુવાજીનું મંડળ વતી હૃદયપૂર્વક ઉમળકાભેર હાર્દિક 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 સ્વાગત કરીએ છીએ. હવે આપણી વચ્ચે પધારેલ ભુવાજીનું સ્વાગત અને સન્માન ચાર પ્રજ્ઞા પ્રજાપતિ વેપારી સંગઠન પ્રમુખ મંત્રી અને સમસ્ત કમિટી દ્વારા એમનું સ્વાગત ફૂલમાળા ભુવાજીનું સન્માન કરશો. મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરીને શેર કરજો. જ્યારે આપણી વચ્ચે પોતાનો સમય કિંમતી સમય ફાળવીને ઉપસ્થિત રહ્યા છે અને સમાજને માર્ગદર્શન કરવાના છે ત્યારે એમનું જ્યારે સન્માન થતું હોય ત્યારે આપણે સૌ તાળીઓના ગડગડાટથી આપણે પણ આ સ્વાગત અને સન્માનમાં જોડાઈએ. આપણે સ્ટેજની મર્યાદા પ્રમાણે આપણે સ્ટેજ ઉપર જવાનું છે અને સૌએ સાથે જોડાઈ અને સ્વાગત અને સન્માન કરવાનું છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ, તાળીઓના ગડગડાટથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.
તમામ મિત્રોને વિનંતી કે ભુવાજીનું સન્માન થઈ રહ્યું છે ત્યારે તાળીઓના ગગડાટથી વધાવી દઈશું અને સન્માન પૂર્ણ થઈ જાય એટલે અવ્યવસ્થા ન થાય એ રીતે આપણે સૌ વેપારી છીએ એટલે વધારે કેવું ના પડે પણ અવ્યવસ્થા ન થાય એ રીતે સૌ પોતપોતાનું સ્થાન લઈ લેશું. જય હો. બોલો મેલડી માતા કી જય. ધરણીધર ભગવાન કી જય. બોલો સતી માતા કી જય. જય હો. ધન્યવાદ. હવે આપણે હા બોલો ગુભાભાઈ બે એક ગુભાભાઈ બે ગુભાભાઈ હવે સીએમ ભુવાજીને વિનંતી કરીશ કે તેઓ સમાજને આશીર્વચન પાઠવશે. તેમનું માઇક પહોંચાડજો આયોજક મિત્રો. સૌ સમાજના યુવાનો વડીલો માતાઓ બહેનોને વિનંતી કે આપણે સૌ પોતાની જગ્યા લઈ અને સીએમ ભુવાજીનું આપણે આશીર્વચન સાંભળવાના છે. આપણે સૌએ શાંતિ રાખી અને બેસવાનું છે. બોલો સતી માત કી. લાગે જમીન નહીં લાગતી હે પ્રજાપતિ છે તો અંદરથી અવાજ આવવો જોઈએ. બોલો સતી માત કી જય. બોલો પ્રજાપતિ સમાજ કી જય. મારી પ્રજાપતિ સમાજને જે ભાવભર્યું આમંત્રણ આપ્યું છે, રવિવારની ગાદી ચાલુ છે, પબ્લિક ત્યાં પણ રાહ જોઈને બેઠી છે. પણ એ દિવસે પ્રવીણભાઈ કીધું હતું કે દુનિયાનું ગમે એવું કામ હશે સમાજને જ્યારે પણ આમંત્રણ આપે દુનિયાનું કામ મૂકીને સમાજ માટે ફેરવાય છે. જય હો જય હો. અને અત્યારે પણ એક જાહેરાત કરીને પૂછું કે જે બી પ્રજાપતિ આપણા જે છોકરા ભણે છે, કોઈ પણ પ્રજાપતિ સમાજની ફાઇનાન્શિયલ કન્ડિશન ડાઉન હોય, દીકરો ભણતો હોય તો ફૂલ સપોર્ટ મોરાલના રજવાડા તરફથી બે ચીજે કાંઈ માંગી લેવાનું. માતાજી આલ્યું છે અને જે છે એ સમાજનું જ છે અને સમાજ માટે જ છે. અને મને પ્રજાપતિ કુંભાર સમાજ ઉપર ગર્વ છે કે ખરેખર આવી જ્ઞાતિની અંદર આપણે જન્મ લીધો છે જે પ્રજાપતિ છે. કેમ કે અહીં ઘણા બેટા પ્રજાપતિનો ઇતિહાસ ખબર નહીં હોય, ઘણા એમ છે દક્ષ પ્રજાપતિ ભાઈ. તો પ્રજાપતિ કુળનો જે વંશ છે દક્ષ પ્રજાપતિ તો ખરા જ, પણ સૌથી પહેલા શ્રી યાદે માતા એ ભગવાન શંકર ભગવાન એમના અર્ધાંગની સતી અને સતીમાંથી શ્રી યાદે માતા જેમને પ્રહલાદને ભક્તિનો જેને પાઠ ભણાવ્યો હતો કે ખરેખર વાસ્તવમાં આ દુનિયાની અંદર ભગવાન છે. તો એકવાર આપણે કુંભાર સમાજ માટે, પ્રજાપતિ સમાજ માટે જોરથી તાળી થઈ જાય. બીજું, સમાજના અગ્રણીઓ, ચાર પરગણાના મહેમાનો, એમને પણ જોરથી દિલથી તાળી થઈ જાય કેમ કે એમનું આયોજન હતું એટલે આ બધું શક્ય થયું ભાઈ. બીજા નંબરની વસ્તુ કે જે ઇનામ વિતરણ થયું છે, જેને જેને ઇનામ વિતરણ કર્યું છે, ચોપડા, પુસ્તક, જે મેડલ જે બી આપ્યું છે, તો ફૂલની પોખડી ગણી જે આપ્યું છે, તો એ સમાજના આપણા જે યુવાનો છે જે આગળ આવે, જેમને એક પ્રોત્સાહન મળે અને જેથી કરીને ઉત્તરોત્તર પ્રગતિ કરે. અને હું પણ પોતે માં સદી, માં મેલડી, માં રજવાડાને પ્રાર્થના કરીશ કે આપણી સમાજની અંદર આ વર્ષે જે પોલીસમાં લાગે છે, આવતા વર્ષે 4 પરગણામાંથી 1000 છોકરા પોલીસની અંદર લાગે અને એવી ખાખી વર્દી ફેરે એવા માતાજીને પ્રાર્થના કરીશ. બીજું, આપણા સમાજના જે પધાર્યા છે, કુંવાસીઓ છે, બહેનો છે, ભાઈઓ છે,
બીજા મહેમાનો છે, સૌને હું સીએન ભુવાજી દિલથી અભિવાદન કરું છું. પછી સમાજને ગમે ત્યારે જરૂર પડે ત્યારે કાળી રાતના બી સીએન ભુવાજીને યાદ કરશે. સીએન ભુવાજી હાજર છે ભાઈ. અને એક એવું સંગઠન બનાવીએ, અત્યારે જે પબ્લિક છે, કોઈ આવ્યું છે, કોઈ નહીં આવ્યું હોય, કોઈ જોવા આવ્યું છે, કોઈ જમવા આવ્યું છે ભાઈ, કોઈ આ લાવો લેવા આવ્યું છે, કોઈ દર્શન કરવા આવ્યું છે. પણ એવું નહીં, આપણી સમાજનું ગણી, પ્રજાપતિ સમાજનું ગણી અને રાતના 12 વાગે, 1 વાગે, રાતના 2 વાગે જો ફોન આવે પ્રજાપતિ સમાજ માટે ભેળા થઈએ છે તો છોકરું ભેળું થઈ જવાનું ભાઈ. અને આવાવાળા 2027 ની અંદર બતાવી દેવાનું છે કે 84 ગામની અંદર કુંભાર સમાજ, પ્રજાપતિ સમાજ શું છે. આજથી તૈયારીઓ છે મારી. તો બધા હારે છો ને ભાઈ? હે, રાતના જરૂર પડે કે દિવસે જરૂર પડે, યુવાનો હાજર છે ને ભાઈ? તો ઉત્તર દરેકને સપોર્ટ કરતા રહીએ, દરેકને મદદ કરતા રહીએ. અને ખાસ પહેલા એ કીધું ને હાલે કહું છું કે પ્રજાપતિ સમાજની અંદર કોઈ એવો મધ્યમ વર્ગ હોય તો ચોપડા, પુસ્તક અને સ્કૂલની ફી ગમે ત્યારે કાળી રાતના સીએન ભુવાજીને ફોન કરજો, તમારા એકાઉન્ટમાં પહોંચી જશે. મારું વચન છે ભાઈ. બોલો સદી માત કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. યુવાઓને પ્રેરણારૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું. અને 24/7 રાત હોય કે દિવસ હોય પણ પોતે સમાજ માટે હંમેશા ખડે પગે રહેવાની એમણે તત્પરતા બતાવી છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ત્યારબાદ ધર્મેશભાઈ બોલાવ. સીએન ભુવાજી સાથે પધારેલ 3 ભાઈઓ, એમનું સ્વાગત અને સન્માન કમિટી મેમ્બર દ્વારા કરીએ. શંકરભાઈ બેગપુરા, એમનું પણ સ્વાગત અને સન્માન સાલ ઉડાડીને કરીએ. 3 યુવા મિત્રોને વિનંતી કે આપનું સ્વાગત અને સન્માન સ્વીકારશો. સીએન ભુવાજી એમણે જે વાત કરી શિક્ષણ બાબતની, તો એ અંગે હું વાત કરીશ કે 4 પ્રજ્ઞા પ્રજાપતિ સમાજ દ્વારા સંચાલિત આશાપુરા હાઈસ્કૂલની અંદર જે પણ પ્રજાપતિ સમાજના ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમની ફી આપણા પ્રમુખ શ્રી સદાભાઈ એમની ફી પણ લેતા નથી અને એમની કમિટી એ ફી લેતા નથી અને એમને અભ્યાસ કરાવે છે. બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અહીં સીએન ભુવાજી જોડે આવેલા યુવા મિત્રોનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે આપણે તાળીઓથી પણ એમને સન્માનિત કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જમવાનું ચાલુ છે, જે રીતે જગ્યા થાય એવી રીતે કરસ આપણે જમતા રહીશું. હલો, તો એ 4 પ્રકારના જે પ્રજાપતિ સમાજનું જે સંકુલ છે એની અંદર જે આપણા અનાથ છે એમને 51,000 રૂપિયા મોરાલના રજવાડા તરફથી ભાઈ
ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આપે પણ નાણારૂપી સહયોગ મને કર્યો છે એ બદલ દિલથી. દુર્ગેશભાઈ ચમનભાઈ 96.33% સાથે ધોરણ 8 માં પાસ આઉટ થયેલ છે. વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થામાં સહકાર આપશો. અવ્યવસ્થા થાય એવું લીધે ચેન્જ કરશો. ઈસવી ત્રીજી લાઈન ના કરતા જેથી અવ્યવસ્થા ન થાય. એક આને સન્માન ભાઈ મામા એડેડ હોય એટલે મિત્રો, વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે જેમણે 1 થી 3 માં નંબર આવી ગયો છે ને એમને સન્માન થયેલું છે, એ લાઈનમાં ના દોડાશો બીજી વખત. જેમને પ્રોત્સાહક ઇનામમાં જ જેવો હકદાર છે 1 થી 3 માં નથી અને જેમણે માર્કશીટ જમા કરાવી છે એવા જ વિદ્યાર્થીઓ અહીં પોતાનું પ્રોત્સાહક ઇનામ લેશો. ગામનો મુલકની મારી બેનાળી બંદૂક સધી મેલડી. મહેમાનોને જમવાની વ્યવસ્થા કરેલી છે એટલે સૌ ભોજન પ્રસાદ લઈ અને જ છૂટા પડશું. આપણે સૌએ ભોજન પ્રસાદ લેવાનો છે, પણ મહેમાન કોઈ ઉતાવળ કરી અને બહાર જવાનું હોય તો ઉતાવળ કરશો નહીં. ભોજન પ્રસાદ લઈને છૂટા પડવાના છે. ભોજન પ્રસાદ તો એક બંધ દેશનો ગુજરાતી હોય અને ગરબા ન હોય ને તો એ ગુજરાતીમાં કઈ કચાશ રહી જાય. એટલા કાર્યક્રમના આપણે ગુજરાતી છીએ તો ગરબા પણ છે જ, એટલે સૌએ લાભ લેવાનો છે. એટલે રમી અને પછી સૌ